બધાને સારા. ચલો હવે આજે આપણે ચેપ્ટર નંબર 4 લાસ્ટ દાખલો ચાલુ કરીએ તો ચેપ્ટર થાય પૂરું. ભાગીદારી પુનર્ગઠન પૂરું. ઓકે, તો લાસ્ટ દાખલો છે આપણી પાસે દાખલા નંબર 14. દત્તુ, દયા અને તારક 4:3:2 ના પ્રમાણમાં મનુ વેચતા એક ભાગીદાર પેઢીના ભાગીદાર છે. ભાઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયા અને તારક આવ્યા જેઠાલાલ નથી પરવડે છે. તેમની કાઢીનું 31 અને 17 ના રોજનું પાકું સરવાળું નીચે મુજબ છે. દત્તુ, દયા, તારકની પેઢીને 31 અને 17 ના રોજનું પાકું સરવાળું મૂડી ખાતામાં દત્તુ, દયા, તારકની મૂડી છે 1,50,000 ટોટલ 2,03,000 ની મૂડી થઈને અનામતોમાં સામાન્ય અનામત આપેલી છે અને કારીગર અકસ્માત ભંડોળ 27,000 23,000. 9% બેંકની લોન 40,000, લેણદાર 50,000, દેવું 20,000, બેંક ઓવરડ્રાફ્ટ 8,000. જમીન મકાન આપેલા છે 90,000, યંત્રો છે તમારી પાસે 80,000, ફર્નિચર નહીં તમે કે પણ તો બોલતા 20,000, રોકાણ 15,000, દેવાદાર 80,000 માઈનસ ઘરખાત 4,000 માઈનસ અનામત 6,000, આઉટમાં 70,000 છે. લેણી મૂડી 5,000, સ્ટોક 15,000, રોકડ છે 55,000, નફા નુકસાન ખાતું. મિલકત લેણા બાજુ આપેલું છે દોસ્તો. મિલકત લેણા બાજુ એટલે ઉધાર બાકી કહેવાય. મનુ ખાતાની કઈ બાકી કહેવાય? આ ઉધાર બાકી. ઉધાર બાકી એટલે ખોટ. ભાઈ આ ઓલી બાજુ સામાન્ય અનામત આપેલી હતી, કોને વહેંચવાની હોય? ભાગીદારોને. કારીગર અકસ્માત ભંડોળ આપેલું હતું, કોને વહેંચવાનું હોય? ભાગીદારોને. ઓકે, અને મનુ ખાતું ઉધાર બાકી એ પણ કોને ભોગવવાની હોય? ભાગીદારોને. ઉપર આપેલા પાકા સરવાળાની તારીખે ભાગીદારોએ મનુ વહેંચણીનું પ્રમાણ બદલી દે 1:1:1 નક્કી કર્યું. ભાઈ જૂનું પ્રમાણ શું હતું? 4:3:2. નવું ભાઈ શું નક્કી કર્યું? 1:1:1 તથા ધંધાની મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન અંગે નીચેનું પુનઃમૂલ્યાંકન લાગુ કરાયેલું છે. જો અત્યાર સુધી તમે પાકા સરવાળાના વધારાની માહિતી બધી પુનઃમૂલ્યાંકન કરતા અને ખાતું બનાવતા, બરાબર? હવે પુનઃમૂલ્યાંકન ખાતું ઓલરેડી આપી દીધું છે. યંત્ર ખાતે 35,000, ફર્નિચર 5,000, રોકાણ 3,000, ઘરખાત 10,000, સ્ટોક 3,000, ચૂકવવાના ખર્ચા 2,000, ઓડી વ્યાજ 1,500 અને પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ છે જમીન મકાન 10,000, લેણદારો 6,000, મળવા બાકી આવક ખાતે 3,000. ખોટ થઈ ભાઈ ભાગીદારોના પુનઃમૂલ્યાંકનના કારણે 18, 13, 500, 9,000, 40,500. કારીગર અકસ્માત વળતર ભંડોળ સામે દાવો 5,000 નો હતો. હવે જો કારીગર અકસ્માત ભંડોળ હતું કેટલું? તો કે 23,000. એની સામે તમારે દાવો ચૂકવવાનો કેટલાનો બાકી છે? હજી તો કે 5,000. તો વધે કેટલા? 18,000. એ કોને દેવાના? ભાગીદારોને. સમજાવવાનું આ પહેલા પણ આવું આવેલું છે. ઓકે, ઉપરોક્ત માહિતી પરથી ભાગીદારી પેઢીના જોડે જરૂરી આમોદ લખી ભાગીદારના મૂડી ખાતા અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવાળું તૈયાર કરો. ભાઈ આમોદ કરવાની છે આપણે કેના ઉપરથી? પુનઃમૂલ્યાંકન ખાતા ઉપરથી. પુનઃમૂલ્યાંકનમાં યંત્રો, ફર્નિચર, રોકાણ, ઘરખાત અનામત, સ્ટોક, ચૂકવવાની ખર્ચા, બેંક ઓવરડ્રાફ્ટ ઉધાર આપ્યા. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અને તે તમામ વિગત ખાતે શું થશે? જમા. તો કે જે ખાતામાં ઉધાર હોય એ ખાતું તો શું થયું છે? ઉધાર. એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં આ તમામ બાબતો ઉધાર. તે જે તે વિગત ખાતે શું કરશું આપણે? જમા. જો સમજો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર છે તો આપણે પહેલી આમોદ કરીએ. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તે કઈ વિગત ઉધાર કરી છે લોકોએ? યંત્ર. તો તે યંત્ર ખાતે. ઇન શોર્ટ એવું છે કે અત્યાર સુધી આમનોંધ ઉપરથી તમે ખતમ નહીં કરતા હતા, આ ખતમ નહીં થઈ ગઈ એના ઉપરથી શું કરો છો? આમનોંધ. પછી તે ફર્નિચર ખાતે, પછી તે રોકાણ ખાતે, તે ઘરખાત અનામત ખાતે, તે સ્ટોક ખાતે, હજી છે તે ચૂકવવા બાકી ખર્ચા ખાતે, ચૂબા ખર્ચ ખાતે અને તે
બેંક ઓડી વ્યાજ ખાતે એટલે કે ઓડી વ્યાજ ખાતે ભાઈ આ આમ નો કહી દે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતા ઉપરથી તો જો પુનઃ મૂલ્યાંકનમાં બધું ઉધાર છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અને આ બધી વિગતો શું થઈ હોય જમા ચલો હવે યંત્રો કેટલા છે તો 35000 ફર્નિચર છે 5000 પછી છે રોકાણો 3000 ત્યારબાદ ઘરખાલ અનામત છે 10000 જો ઘરખાલ અનામત જમા હોય જમા જ કરી એનો મતલબ નવી ઊભી કરેલી છે 3000 2000 અને 1500 તો પુનઃ મૂલ્યાંકન ખાતે ટોટલ ઉધાર કેટલા થશે 59500 ચાલો બાજે એ શું લખાય આપણી બાજુ તો પુનઃ મૂલ્યાંકનના કારણે મિલકતો અને દેવામાં શું થયું વધારો ઘટાડો અથવા તો પુનઃ મૂલ્યાંકનના કારણે મિલકતો અને દેવાનો વધારો ઘટાડો નોંધ્યો તેના પુનઃ મૂલ્યાંકનને લીધે થયેલ વધારો ઘટાડો નોંધ્યો તેના ઓકે હવે જો ભાઈ આ મિલકત યંત્રો હંમેશા આપણી મિલકત કહેવાય ઉધાર હોય કઈ છે શું જમા એનો મતલબ મિલકતની કિંમતમાં શું થયો હોય ઘટાડો અને આપણે અહીંયા પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરળ કે પુનઃ મૂલ્યાંકન પછી યંત્રો કેટલાનું એ જોવાનું છે આપણે યંત્ર હતું કેટલાનું જરા જોવું જોઈએ યંત્ર હતા તો કે 80000 ના હતા તો યંત્ર આપણી મિલકત ક્યાં લખાય મિલકત દેણા બાજુ યંત્ર 80000 હવે હંમેશા મિલકત ઉધાર હોય પણ અહીંયા શું કરી છે જમા એનો મતલબ શું થાય ઘટી તો માઈનસ ઘટાડો કેટલાનો ઘટાડો થયો 35000 નો ઓકે કેટલા છે અહીંયા 35000 ઓકે 35 ને 5 40 ને બીજા 40 એટલે કેટલા થાય 45000 ચલો ક્લિયર ત્યારબાદ આપણી પાસે કઈ નીકળ છે ફર્નિચર ઓકે ફર્નિચર પણ જમા છે એનો મતલબ ફર્નિચરની કિંમત પણ શું થાય ઘટી તો જો ફર્નિચર છે કેટલાનું તો 20000 ફર્નિચર 20000 મિલકત હંમેશા ઉધાર હોય પણ અહીંયા આપણે લોકોએ જમા બતાવેલી છે તો એની કિંમતમાં પણ શું થયો ઘટાડો કેટલાનો ઘટાડો થયો ફર્નિચરમાં 5000 નો માઈનસ ઘટાડો 20 માઈનસ 5 એટલે કેટલા થશે 15000 જો સિમ્પલ થોડું યાદ કરો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો આમ તો શું થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર યંત્ર ખાતે જમા છે પુનઃ મૂલ્યાંકન તે યંત્ર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા છે ફર્નિચર જમા સમજાવો ઊંધો દાખલો છે ફર્નિચર કહેવામાં આવે છે રોકાણો રોકાણો આપણી શું કહેવાય મિલકત ક્યાં આવે મિલકત લેના બાજુ મિલકત રોકાણો કેટલા આવ્યા છે 15000 રોકાણો 15000 માઈનસ ઘટાડો કેટલાનો ઘટાડો છે રોકાણોમાં 3000 નો ભાઈ 15000 માઈનસ 3000 એટલે 12000 ઓકે ત્યારબાદ ઘરખાલ અનામત ખાતે તો ઘરખાલ કોની સાથે રિલેટેડ વસ્તુ છે તો કે દેવાદાર સાથે દેવાદાર લખીએ તો દેવાદાર કેટલાના છે તો કે 80000 ના દેવાદાર 80000 માઈનસ ઘરખાલ આપી છે એના ઉપર કોઈ હવાલો કે કઈ વિગત છે નહીં ઘરખાલ કેટલી આપેલી છે તો કે 4000 માઈનસ 4000 તો કેટલા વધે 76000 માઈનસ ઘરખાલ અનામત હવે અનામતની અંદર ઘરખાલ અનામત હંમેશા શું હોય જમા હોય અને અહીંયા પણ શું કરી આપણે લોકોએ જમા કરેલી છે ઓલરેડી અનામત 6000 ની તો પડી નવી ઊભી જોગવાઈ કેટલાની પડી તો કે 10000 તો હવે ઘરખાલ અનામત ટોટલ કેટલી 6 ની પડી 10 ની ઊભી ગઈ તો
ટોટલ કેટલી થાય 16000 માઈનસ ઘાતાંક અનામત 16000 74000 માઈનસ 16000 એટલે 60000 બે ભાઈ બધા લોકોને ભાઈ ખાસ આમાં ધ્યાન આપજો 6000 ની પેઢીથી 10000 ની અનામત ઊભી કરી અનામત હંમેશા જમા હોય તો અનામત 6 ની જમા હતી બીજી 10 ની કરી તો ટોટલ કેટલી થાય 16000 ઓકે ત્યારબાદનો પોઈન્ટ સ્ટોક સ્ટોક આપણી મિલકત કેટલાની આપેલી છે સ્ટોક આપેલો છે 15000 નો સ્ટોક 15000 આ સ્ટોક હંમેશા મિલકત છે તો ઉધાર હોય અહીંયા કર્યો છે જમા કર્યો તેનો મતલબ એની કિંમત શું થાય ઘટી કેટલાની ઘટી તો કે 3000 ની માઈનસ ઘટાડો 3000 એટલે કેટલા થશે 12000 ત્યારબાદ ચૂકવવા બાકી ખર્ચ હવે પાકા સમયમાં કે ચૂકવવા બાકી ખર્ચ આપેલા છે નહીં તો ચૂકવવાના બાકી એટલે દેવાના બાકી તો આપણું શું કહેવાય દેવું ક્યાં લખાય મૂડી દેવા બાકી ચલો ચૂકવવા બાકી ખર્ચ કેટલાનું છે 1000 ઓકે ત્યારબાદ ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે ભાઈ ઓવરડ્રાફ્ટ પેઢીનું દેવું કહેવાય જો પેઢીનું દેવું આપેલું છે બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે 8000 દેવું ક્યાં લખાય મૂડી દેવા બાજુ હું આ લખું છું ઓવરડ્રાફ્ટ કેટલાનું છે 8000 નો તો તમારે ગામને 8000 દેવાના છે કેવી રીતે દેવાના વ્યાજ સહિત તો એ પણ તમારું શું કહેવાય દેવું હંમેશા શું હોય જમા કર્યું છે જમા તો આમાં વ્યાજ શું થશે પ્લસ વ્યાજ કેટલાનું વ્યાજ દેવાનું છે આપણે લોકોએ એને 1500 નું 9500 ઓકે કમ્પ્લીટ હવે ભાઈ તમારું ધ્યાન રાખવાનું ઉધાર બાજુ કમ્પ્લીટ થઈ હવે જમા બાજુ જોઈએ જમીન મકાન જમા છે લેણદાર જમા છે બરોબર બાકી આવક પણ જમા છે ઓકે તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા પરંતુ આ બધી વિગતો શું થશે ઉધાર ઓકે તો બીજી કામ તો જમીન મકાન ખાતે ઉધાર ત્યારબાદ જમીન મકાન ખાતે ઉધાર કેટલા 10000 લેણદાર ખાતે ઉધાર કેટલા 6000 અને ત્યારબાદ મળવા બાકી આવક ખાતે ઉધાર કેટલા 3000 પુનઃમૂલ્યાંકન ખાતામાં ત્રણ વસ્તુ શું છે જમા તે પુનઃમૂલ્યાંકન ખાતે આ ત્રણેયનો ટોટલ 15000 પાછળ લખી આપણે લોકોની પુનઃમૂલ્યાંકનના લીધે મિલકતો દેવાની કિંમતમાં થયેલ વધારો ઘટાડો નોંધ્યો તેના ઘણા લોકો કહે છે સર ઉપર કેમ આવે નથી બધી રીતે લખી શકાય સમજાય છે તો તમને ખ્યાલ આવે ઓકે હવે જો જમીન મકાન આપણી મિલકતના ખાતા હંમેશા ઉધાર જ કર્યા છે જમીન મકાન આપણી પાસે કેટલાની પડેલી છે 90000 ની મિલકત ક્યાં લખાય મિલકત લેના બાજુ જમીન મકાન 90000 ભાઈ મિલકત ઉધાર હોય ને ઉધાર જ કરી છે એનો મતલબ એમાં શું થયો વધારો પ્લસ વધારો કેટલાનો થયો તો કે 10000 નો તો
तो जमीन मकान કેટલાની થઈ ગઈ 1 લાખની યાદ કરો આમ નોંધો મિલકતની કિંમતમાં વધારો થાય તો મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા છે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા ઓકે ત્યારબાદ છે લેણદાર લેણદાર એટલે પેઢીનું દેવું ઓકે દેવું ક્યાં લખાય મૂડી દેવા બાજુ જો લેણદાર કેટલા છે આપણી પાસે તો કે 50000 લેણદાર 50000 लेनदार हमेशा जमा होय लेनदार એટલે દેવું હંમેશા જમા હોય પણ અહીંયા ઉધાર દેવું છે એનો મતલબ કે જમામાંથી ઉધાર છે તો દેવામાં શું થયો ઘટાડો તો માઈનસ ઘટાડો કેટલાનો ઘટાડો થયો તો 6000 નો 50000 માઈનસ 6000 એટલે જવાબ આવશે 44000 क्लियर फाइल्स याद करवानो देवानी किंमतમાં ઘટાડો તો દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા ક્લિયર ઓકે ત્યારબાદ મળવા બાકી આવક ખાતે ઉધાર મળવાની બાકી તો લેવાની બાકી તો આપણું લેણું હંમેશા ક્યાં આવે મિલકત લેણા બાજુ ઓકે તો અહીંયા લખીશ મળવા બાકી આવક ખાતે સોરી મળવા બાકી આવક કેટલાની મળવા બાકી આવક છે ભાઈ ઓકે 3000 ઓકે ચલો પુનઃમૂલ્યાંકનમાં હજી ખોટ છે પુનઃમૂલ્યાંકન ખાતાને શું છે ખોટ અને ખોટ કોને ભોગવવાની હોય તો કે ભાગીદારોએ ભોગવવાની હોય તો પુનઃમૂલ્યાંકનમાં જમા છે ભાગીદારોના મૂડી ખાતે શું થશે ઉધાર જો અહીંયા લખેલું પણ હશે ખોટ છે ઓકે તો આમ નોંધ કરીએ ત્રીજી દત્તુ દયા અને તારક ત્રણેયના મૂડી ખાતે ઉધાર અને પુનઃમૂલ્યાંકનમાં શું છે જમા તો દત્તુના મૂડી ખાતે ઉધાર દયાના મૂડી ખાતે ઉધાર તારકના મૂડી ખાતે પણ ઉધાર અને તે ક્યાં જમા પડી છે તે પુનઃ મૂલ્યાંકન ખાતે કઈ દત્તુના મૂડી ખાતે ઉધાર દત્તુની ખોટ કેટલાની 18000 ભોગવશે ભાઈ દયાની 13500 અને તારકને કેટલી છે તો કે 9000 ઓકે ટોટલ ખોટ છે 40500 ચલો આજે પુનઃમૂલ્યાંકનની ખોટ નોંધી તેના ઓકે ચલો ભાઈ ભાગીદારના મૂડી ખાતે શું છે ઉધાર મૂડી ખાતામાં શું કરવાનું ઉધાર શું લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે દયા દત્તુના કેટલા હતા 18000 દયાના કેટલા છે 13500 અને તારકના કેટલા છે તો કે 9000 ઓકે ચલો પુનઃમૂલ્યાંકનમાં જોઈ અને આ નોંધો શું કરી કમ્પ્લીટ અને એન્ટ્રીઓ પણ કરી હવે પાકું સર્વે જોવાનું છે પણ ઈ પહેલા એક વધારાની માહિતી તરીકે આપેલું છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ સામેનો દાવો 5000 હતો તો એ ભાગીદારોને જે સામાન્ય અનામત વહેંચવાની ઈચ્છે છે કારીગર અકસ્માત ભંડોળ પણ વેચવાનું છે તો એની આમનોંધ કરશું આમનોંધ નંબર 4 સામાન્ય અનામત જમા હોય કારીગર અકસ્માત ભંડોળ પણ જમા હોય જમા કાઢવું હોય તો ઉધાર અને કોને આપવાનું કોનો હિસ્સો કહેવાય એમાં ભાગીદારો નો ઓકે ચલો તો સામાન્ય અનામત ખાતે ઉધાર કારીગર
ભાગીદારોને કેટલા મળશે તો કે 23 - 5 એટલે 18,000 અને અનામત તો આપણી પાસે પડેલી છે 36,000. ઓકે આ 36,000 પ્લસ 18,000 કોને આપવાના આમાં કોનો ભાગ તો કે ભાગીદારોનો તે દત્તુના મૂડી ખાતે તે દયાના મૂડી ખાતે અને તે તારકના મૂડી ખાતે જમા. ઓકે ચલો તો ભાઈ સામાન્ય અનામત પ્લસ કારીગર કસરત વળતર ભંડોળ 18,054 ગુણ્યા કયા પ્રમાણમાં વહેંચવાનું આ હંમેશ માટે યાદ રાખજો જૂના પ્રમાણમાં જ. જૂનું પ્રમાણ શું છે તો કે 4 છે 3 છે 2. ઓકે કેટલું કેટલું થશે ભાઈ તો કે 24,000 અને 12. 24,000 18,000 અને 12,000. ભાઈ આની અંદર સામાન્ય અનામત અને કારીગર કસરત ભંડોળ બંને આવી ગઈ. તો ત્રણેયના મૂડી ખાતામાં શું કરે જમા. આ જમા કરતા પહેલા મૂડી ખાતાને શું લખવી પડે બાકી. મૂડી ખાતાની બાકી અહીંયા લખીએ મૂડી ખાતે જમા બા આ લાવ્યા. જ્યારે પાકા સમયમાં જો તો મૂડી કેટલી કેટલી પડેલી છે 1,50,000 અને 50,000. 1,50,000 અને 50,000. ત્યારબાદ આપણે મૂડી ખાતામાં પહેલી વસ્તુ લખવાની સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ. ઓકે ચલો હવે વહેંચણી કરીએ આપણે લોકો. સામાન્ય અનામત 36,000 ગુણ્યા 4 જેમ 3 જેમ 2 ગુણ્યા 4 ભાગ્યા 9. ઓકે તો થશે 16,000 12,000 અને 8,000. સામાન્ય અનામત 16,000 12,000 અને 8,000. જો થઈ ગયા 36,000 12 ને 8 20 ને 16 36,000 થઈ ગયો સામાન્ય અનામત 36. ત્યારબાદ કારીગર અકસ્માત વળતર ભંડોળને 4 3 ટીમમાં વહેંચીએ તો 8 6 અને 4 8,000 6,000 અને 4,000. 4 10 10 ને 8 18. ક્લિયર થાય છે કયા પ્રમાણમાં વહેંચ્યું 4 જેમ 3 જેમ 2. ઓકે ચલો અનામતોની વહેંચણી થઈ ગઈ તો પાછળ લખીએ આપણે એની સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ ની વહેંચણી કરી દેના. ઓકે હજી એક આપણું બાકી છે ભાઈ કઈ તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી મિલકત લેના બાજુ આપેલી છે કેટલી છે તો કે 27,000 ઉધાર છે. વહેંચણી કરી દઈએ તો ઉધાર ખાતું શું થઈ જાય જમા. તો ભાગીદારોના મૂડી ખાતા શું થાય ઉધાર. ઓકે તો પાંચમી આમ પણ નુકસાન હોય ભાગીદારો ભોગવે તો મૂડી શું થાય ઘટે. તો મૂડી જમા હોય જમામાંથી ઘટાડો થાય તો શું થાય ઉધાર. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે નન્નુ ખાતે જમા. તો દત્તુના મૂડી ખાતે ઉધાર દયાના મૂડી ખાતે ઉધાર તારકના મૂડી ખાતે પણ ઉધાર અને તે નફા નુકસાન ખાતે સમાયેલી નન્નુ ખાતે જમા. ઓકે નન્નુ ખાતું છે કેટલાનું તો કે 27,000. આ 27,000 ને તમારે 4 જેમ 3 જેમ 2 મુજબ વહેંચો તો બધાના ભાગે આવે 12 9 અને 6. 12,000 9,000 અને 6,000. ક્લિયર. ચલો ડન. બાજે લખી આપણાની તો ભાગીદારો
છે નન્નું ખાતાની ઉધાર બાકી વહેંચી તેના. ઓકે ક્લિયર. હવે નન્નું ખાતું જમા થઈ ગયું એ ખાતું તો બંધ થઈ ગયું પણ ભાગીદારના મૂડી ખાતે શું કરવાનું રહ્યું? ઉધાર. શું લખશો ત્યાં? નન્નું ખાતે કેટલા લખશો? ત્રણેયમાં 12 9 અને 6 12,000 9,000 અને ત્યારબાદ 6,000. ઓકે ક્લિયર. ચલો પૂરા મૂલ્યાંકન કમ્પ્લીટ, અનામતોની વહેંચણી કમ્પ્લીટ, આમનો તો થઈ ગઈ છે. હવે પાકો સરવાળો જરાક ચેક કરવાનો છે, બાકી તો એટલું નથી ને. જમીન મકાન આવી ગયા છે, યંત્રો આવી ગયા છે, ફર્નિચર આવી ગયું છે, રોકાણો પણ આવી ગયા છે, દેવાદારો આવી ગયા છે, લેણી હુંડી લેણી હુંડી અને નિકટ લેણા લેણી હુંડી. અહીં લેણી હુંડી કેટલી છે જરા જોવો જોઈએ તો કે 5,000 ની લેણી હુંડી. ત્યારબાદ સ્ટોક આવી ગયો છે. રોકડ શિલ્લક, કોઈ પણ શિલ્લક આપણી મિલકત કહેવાય. કેટલાની આપેલી છે શિલ્લક? 55,000. મિલકત ક્યાં લખાય? મિલકત લેણામાં. રોકડ શિલ્લક 55,000. ઓકે મિલકત લેણા કમ્પ્લીટ. ત્યારબાદ મૂડી દેવામાં જોઈએ. મૂડી ખાતાની બાકી લખી નાખી છે. સામાન્ય અનામત વેચાઈ ગયું છે, અકસ્માત ભંડોળ વેચાઈ ગયું છે. બેંકની લોન પેઢીનું દેવું કહેવાય. ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. કેટલાનું છે? 40,000. 9% બેંક લોન 40,000. ઓકે ત્યારબાદ લેણદાર લખાઈ ગયા છે. દેવી હુંડી દેવી હુંડી અને મૂડી દેવા. દેવી હુંડી તમને કેટલી આપેલી છે તો કે 20,000. દેવી હુંડી 20,000. ઓકે આ બાબત સરવાળો કમ્પ્લીટ. ઓકે ડન. હજી એક વસ્તુ લખવાની બાકી. કઈ અકસ્માત ભંડોળ 23 નો તો 5મો દાવો ચૂકવવાનો છે હજી. તો ઈ પેઢીનું શું કહેવાય? દેવું. તો આ લખવાનું ચૂકવવા બાકી કારીગર અકસ્માતનો દાવો. કેટલાનો? 5,000 નો. ઓકે કમ્પ્લીટ. ઓકે એકવાર ચેક કરી લો હજી બધું આવી ગયું છે કે નહીં. જમીન મકાન આવી ગયા, યંત્ર આવી ગયા, ફર્નિચર આવી ગયું, રોકાણ આવી ગયું, દેવાદાર આવી ગયા છે. ઓકે મળવા બાકી આવકો આવી ગઈ છે. ચલો ડન. લેણી હુંડી આવી ગયું, સ્ટોક આવી ગયું, રોકડ શિલ્લક આવી ગઈ છે. ઓકે તો ખાતા કરીએ બંધ. તો સૌથી પહેલા જમા બાજુનું ટોટલ કરીએ આપણે લોકો. તો દત્તુ નો ટોટલ થાય છે 1,24,000 1,24,000. રાઈટ 1,00,000 કરતા 100 કરતા 1,24,000 માઈનસ 18,000 અને 12,000 કરવાના છે. 1,24,000 માઈનસ 18,000 અને 12,000 કરો તો તમારી પાસે ટોટલ આવે છે બાકી 94,000. ઓકે બધા લોકોને ખબર હશે આ બાકી વૈધ્યનું શું કહેવાય? જો એ લાવ્યા તો બા આ લાવ્યા અને છેલ્લે વધે શું કહેવાય? બા આ લઈ ગયા. આનું કામ શું? લાવવું અને લઈ જવું. ત્યારબાદ દયાનો ટોટલ 50 + 12 + 6 એટલે થશે 68,000 માઈનસ 13,500 અને 9,000 એટલે બાકી વધશે તમારી પાસે 45,500. ઓકે અહીંયા પણ 68,000 ટોટલ. ત્યારબાદ તારકનો ટોટલ 50 + 8 + 4 એટલે થશે 62,000 માઈનસ 9 × 6 = 15,000 કરો એટલે વધશે 47,000. ચલો આ જે બાકીઓ હોય તેને તમારે ક્યાં લખવાની હોય? મૂડી ખાતાની બાકી ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. અહીંયા શું લખીશ? ભાગીદારોના મૂડી
1,86,500. ઓકે, બધું લખાઈ ગયું છે. તો પાકા સમયનો ટોટલ તમે લોકો કરો તો જવાબ આવશે તમારો 3,07,000. 3,07,000. બંને સાઈડ આવવો જ જોઈએ તો જ દાખલો સાચો, બાકી હળ ખોટો. ઓકે, અહીંયા આપણે આ ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ, દાખલો પણ કમ્પ્લીટ કર્યો. બધા લોકો વ્યવસ્થિત લખી લેજો. આવતીકાલે એટલે કે સેટરડે આની ટેસ્ટ છે આ ચેપ્ટરની. ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક.